નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સીધું ને સટ સાથે હું છું માનસી સોની અને હું છું જિજ્ઞાસા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ચૂક્યા છે. ચૂંટણી પંચે તારીખની જાહેરાત કરી દીધી છે અને હવે મુદ્દાઓની લડાઈ જામવાની છે. નગર એટલે નળ, ગટર અને રસ્તા મુદ્દે જે પણ પ્રશ્નો હશે લોકોના, એનું પરિણામ જોવા મળશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આ વખતની એમ તો લિટમસ પેપર માનવામાં આવી રહી છે, કારણ કે 2026માં એપ્રિલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, તેનું પરિણામ આવશે અને પછી 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. એટલે વિધાનસભાની ચૂંટણી પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ તો માત્ર ટ્રેલર માનવામાં આવી રહ્યું છે, પરંતુ જનતાના મનમાં શું પ્રશ્નો છે, જનતાનો મૂડ કેવો છે, માહોલ કઈ તરફ છે, હવા કઈ દિશા તરફ છે, એ બધું જ સ્પષ્ટ થઈ જવાનું છે. રાજનીતિથી લઈને પક્ષ વિપક્ષના પ્રહારોથી લઈને બધું જ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળશે. ચૂંટણી પંચ દ્વારા જે તારીખોની જાહેરાત કરવામાં આવી છે, 26 એપ્રિલે મતદાન થવાનું છે, 28 એપ્રિલે પરિણામ આવવાનું છે અને સ્પષ્ટ થશે કે કયા વિસ્તારમાં કોનો વટ પડી રહ્યો છે. જો કે મુદ્દાઓની લડાઈ વિશે વાત કરીએ તો મુદ્દાઓ ઘણા બધા છે. વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે, રસ્તા તૂટી જતા હોય છે, ભૂવા પડી જતા હોય છે, બ્રિજની સમસ્યા છે, આ પ્રકારના મુદ્દાઓ છે. બીજી બાજુ મેટ્રોના કામ ચાલી રહ્યા છે, નવા બ્રિજ બની રહ્યા છે, રોડની કનેક્ટિવિટી વધી રહી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે, આ પણ મુદ્દો છે. એટલે રાજ્યના ઘણા બધા એવા શહેરો પણ છે કે જે વિકાસની હરણફાળ ભરી રહ્યા હોય, તો બીજી બાજુ એવા વિસ્તારો પણ છે કે જ્યાં વિકાસ હજુ સુધી પહોંચ્યો નથી, વિકાસ ઝંખી રહ્યા છે ત્યાંના લોકો. જો કે હવે માહોલ કેવો છે, લોકોનો શું મત છે, કયા વિસ્તારમાં શું સમસ્યા છે અને તેનું સમાધાન કેવી રીતે આવશે, રાજકીય પક્ષો હવે શું કરવાના છે, તેમની પ્લાનિંગ શું છે, આ બધા જ વિષય પર આજે ચર્ચા કરવી છે. બિલકુલ. અને સીધું ને સટમાં આજે એટલે જ માટે સ્થાનિક સ્વરાજ્યનો જંગ છેડાઈ ચૂક્યો છે, બ્યુગલ વાગી ચૂક્યા છે, કારણ કે 26 તારીખે ચૂંટણી છે અને ખાસ તો જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એટલે પાયાના પ્રશ્નોને ધ્યાનમાં રાખતા જનતા વોટિંગ કરતી હોય છે, જે તે પક્ષને વોટ આપતી હોય છે. ત્યારે 2021 જે લાસ્ટ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ હતી, એમાં ભાજપે પ્રચંડ જીત મેળવી હતી, તો કોંગ્રેસે ક્યાંક નબળું પ્રદર્શન બતાવ્યું હતું. પરંતુ પછી 5 વર્ષ પછી જ્યારે ફરી એક વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખતા રાજ્યની જનતા કયા પક્ષને વોટ આપશે, મત આપશે, એ પણ જોવાનું રહેશે. કારણ કે ઘણા બધા પડકારો દરેક પક્ષ સામે છે. ભાજપ છે વિકસિત રાજ્યને આગળ ધરતા, વિકાસ મોડલને આગળ ધરતા જનતા પાસે જશે. બીજી તરફ કોંગ્રેસ જે હંમેશા ક્યાંક ને ક્યાંક ઘેરાયેલું રહે છે, શ્રેષ્ઠ નેતૃત્વનો ક્યાંક અભાવ હોવાનો અથવા પાયાના પ્રશ્નોને લોકોની વચ્ચે લઈ જવામાં જે પ્રકારે ક્યાંક ઊણું ઉતરતું હોય, પ્રશ્નો કોંગ્રેસ માટે હંમેશા ઊભા હોય છે. બધાની વચ્ચે સેન્સની પ્રક્રિયા સતત હાથ ધરી દેવામાં આવી છે. આજે સેન્સ લેવાની પ્રક્રિયાનો બીજો દિવસ છે અને એ પહેલા ભારતીય જનતા પાર્ટી તરફથી કેટલાક નવા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. 3 ટર્મથી સતત કોર્પોરેટર હોય એવા લોકોને આ વખતે ટિકિટ નહીં આપવામાં આવે, એટલે કે યુવા ચહેરાઓને આ વખતે પ્રાધાન્ય આપવામાં આવશે. 60 વર્ષની વય મર્યાદા વટાવી ચૂક્યા છે એવા લોકોને પણ ટિકિટ નહીં આપવામાં આવે. અને જેમ જેનઝીનો જમાનો છે એટલે સોશિયલ મીડિયા પર જેના ફોલોઅર્સ વધારે હશે, લોકો સાથે વધારે કનેક્ટેડ હશે, એવા લોકોને કદાચ ટિકિટ આપવામાં વધારે પ્રાધાન્ય આપવામાં આવશે. નમો એપ ડાઉનલોડ કરેલી હોવી જોઈશે. આવા ઘણા બધા ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે અને એ મુજબ ભારતીય જનતા પાર્ટીએ મેઇન પોઈન્ટ તો એ પણ મૂક્યો છે કે પરિવારમાં માત્ર એક જ વ્યક્તિને ટિકિટ અપાશે. એટલે ઇનડાયરેક્ટલી એ પણ મેસેજ આપી દેવામાં આવ્યો કે પરિવારવાદની જે રાજનીતિ છે નહીં ચલાવી લેવામાં આવે. મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક મળી હતી અને આ બધા જ પોઈન્ટ્સ નક્કી કરવામાં આવે છે. સાથે જ જેનઝીને આકર્ષવા માટે આ વખતનું જે આખું ઇલેક્શન કેમ્પેઇન હશે, એવું લાગી રહ્યું છે કે જેનઝી આધારિત હશે, કારણ કે જેનઝી પબ્લિકને આકર્ષવા માટે હવે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવશે અને ડિજિટલી વધુ જે મજબૂત ઉમેદવાર હશે તેને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. ભાજપે પોતાના જે માપદંડ છે, જે પેરામીટર્સ છે, નક્કી કરી લીધા છે. સામે કોંગ્રેસના કયા પેરામીટર્સ છે એ પણ જાણીશું. જો કે ભાજપ તરફથી અત્યારે એવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે જે જૂના ધારાધોરણ હતા તે મુજબ જ નવા ઉમેદવારોની પસંદગી થશે. નવા નિયમો આવતા અનેક દિગ્ગજ નેતાઓના પત્તા પણ કપાઈ શકે છે, પરંતુ ચૂંટણી સમિતિના આ નિર્ણયથી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. બિલકુલ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારી ફોર્મ જાહેર કરી દીધું છે અને જેમ આગળ વાત કરીએ પ્રમાણે ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે. ત્યારે હવે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. થોડાક જ દિવસો છે, કારણ કે ઉમેદવારી પત્ર ભરવાની તારીખ પણ ખૂબ જ નજીક આવી રહી છે. એટલે તમામ પક્ષો દ્વારા અત્યારે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ઉમેદવારોના નામ પણ ધીરે ધીરે જાહેર કરવામાં આવશે. પરંતુ આજે આપણે ચર્ચા કરવી છે કે કયો પક્ષ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બાજી મારી જશે, કોને કયા પડકારો
રહેવાના છે કે રાજ્યમાં ઘણા બધા પ્રશ્નો છે વિકાસને લઈને. ભરે વિકાસ થઈ રહ્યો છે રાજ્યમાં, પરંતુ જેમ આગળ વાત કરીએ એમ કે ચોમાસામાં પાણી ભરાવાના પ્રશ્નો હોય, રોડ રસ્તાની સમસ્યા હોય, ટ્રાફિકની સમસ્યા હોય, પાણીના પ્રશ્નો ક્યાંક છેવાડાના ગામડામાં છે, આ બધા જ પ્રશ્નો છે. ત્યારે આ બધા જ પ્રશ્નોને ધ્યાનમાં રાખતા જનતા કયા પક્ષ પર આ વખતે વિશ્વાસ મૂકે છે એ પણ જોવાનું રહેશે. અને ઉમેદવાર પસંદગીમાં એક પોઈન્ટ એડ કરવામાં આવ્યો છે. જિજ્ઞાસા, તમારી વાતમાં એ પોઈન્ટ એડ કરવા માંગીશ કે ઉમેદવારે ફોજદારી ગુનો કે પોલીસ કેસ છે કે નહીં એ બધું જ બતાવવું પડશે, જાહેર કરવું પડશે. ઉમેદવારની સોશિયલ મીડિયાની જે વિગતો છે તે અંગેની પણ માંગવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ફોલોઅર્સની સંખ્યા પણ દર્શાવવી પડશે. એટલે જે ક્લીન ચીટ વાળા ઉમેદવાર હશે તેમને ફર્સ્ટ પ્રાયોરિટીમાં સ્થાન આપવામાં આવશે. સાથે સાથે એ ઉમેદવાર નાની વયના હોવા પણ જરૂરી છે. નો રિપીટ થિયરીનું પણ ધ્યાન રાખવામાં આવશે, પરંતુ સાવ નવા હશે એવું પણ નહીં ચાલે. એટલે થોડોક એક્સપિરિયન્સ અને નો રિપીટ થિયરીની વચ્ચે જે બિટવીન ધ લાઇન સેટ થતું હશે એ એક માપદંડ નક્કી કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયાને ઇમ્પોર્ટન્સ આપવામાં આવી રહ્યું છે. એટલે સોશિયલ મીડિયામાં જે વધારે એક્ટિવ હશે તેમને અને ફોજદારી કે અન્ય કોઈ ગુના જેમના વિરુદ્ધ નહીં હોય એની પણ તપાસ કરવામાં આવશે. એટલે કે ભાજપ હવે એવું ઈચ્છી રહ્યું છે કે ક્લીન ચીટ જે ઉમેદવારની ઇમેજ હશે એવા ઉમેદવારને અમે આગળ ધરીશું અને એવા ઉમેદવારના આધારે આ ચૂંટણી લડવામાં આવશે. પરંતુ જ્યારે રાજ્યમાં જ્યાં પણ સમસ્યા થતી હોય છે ત્યારે સૌથી પહેલા ત્યાંના સ્થાનિકો એ જે તે વિસ્તારના કોર્પોરેટરને ઓળખતા હોય છે, જે તે વિસ્તારના કોર્પોરેટરોને બોલાવતા હોય છે કોઈ પણ સમસ્યા માટે. એટલે એવા પણ ઉમેદવારોને ધ્યાનમાં રાખવામાં આવશે કે જે લોકોની વચ્ચે રહેલા છે, લોકોની મદદ કરનારા ઉમેદવાર છે કે કેમ, એ બધી બાબતો ધ્યાનમાં રાખવામાં આવશે. અને હવે મુદ્દાઓની વાત કરવામાં આવે, એક તરફ તો લોકોની વચ્ચે જેનઝી, સાથે સાથે સોશિયલ મીડિયા, આ બધા પેરામીટર્સ તો છે, પરંતુ પેરામીટર્સ એ પણ છે કે જે પણ ઉમેદવારની પસંદગી થશે એ ઉમેદવારની ઇમેજ કેવી છે, આગળ જતા એ ઉમેદવાર જનતા માટે કેવું કામ કરે છે, જે તે ઉમેદવાર જે તે પક્ષ સાથે કેટલા સમયથી જોડાયેલું છે ને એના મૂળ કેવા છે પક્ષ સાથે, એની પણ ચકાસણી કરવામાં આવશે. જ્ઞાતિગત સમીકરણોની સાથે સાથે વિસ્તારગત સમીકરણોનું પણ ધ્યાન રાખવામાં આવશે. અને મુદ્દાઓની જો વાત કરવામાં આવે તો મુદ્દાઓમાં ગંભીરા બ્રિજ, મોરબી બ્રિજ દુર્ઘટના, અમદાવાદનું હાટકેશ્વર બ્રિજ, વરસાદમાં પાણી, ગટરના ઢાંકણા ખુલ્લા, આ બધા જ મુદ્દાઓ છે જે સ્થાનિકોને ખબર છે. અને આ બધા મુદ્દાઓના આધારે હવે જનતા મત આપવાની છે. એટલે હવે આ જનતા નક્કી કરશે કે તમારા વિસ્તારના કોર્પોરેટર કોણ હશે, તમારા શહેરના મેયર કોણ બનવાના છે. પ્રજાને પણ એ ખાસ ધ્યાન રાખવું રહેશે કે આ કોઈ પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રીની ચૂંટણી નથી, આ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, જેમાં તમે નક્કી કરશો કે તમારા શહેરના, તમારા વિસ્તારના મેયર કોણ બનશે, તમારા પ્રતિનિધિ કોણ બનશે, તમે નક્કી કરશો ને એને તમે આગળ પહોંચાડશો. એટલા માટે તમારે પણ એ મત ખૂબ ચોકસાઈપૂર્વક સમજીને ધ્યાનથી આપવાનું રહેશે કે જેથી કરીને કોઈ આગળ જતા સમસ્યા ના થાય. ઘણા બધા પ્રશ્નો પણ ઉઠતા હોય છે, એ પણ ના ઉઠે, એ પણ ખૂબ ચોકસાઈપૂર્વક ધ્યાન રાખીને કરવાનું રહેશે. આ જ બાબતે આપણે ડિસ્કશન પણ કરવું છે. ગેસ્ટ પેનલમાં આપણી સાથે અત્યારે ભાજપ નેતા જોડાઈ ગયા છે, શૈલેષભાઈ પરમાર. શૈલેષભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. કોંગ્રેસ તરફથી આપણી સાથે નેતા અભિષેકભાઈ શુક્લા જોડાઈ ગયા છે. અભિષેકભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. અને થોડી જ વારમાં આપણી સાથે રાજકીય વિશ્લેષક દશરથભાઈ દેસાઈ પણ જોડાઈ રહ્યા છે. શૈલેષભાઈ, સૌથી પહેલા ભાજપે એક નવું પેરામીટર આ વખતે ઉમેરી દીધું છે. અત્યાર સુધીનું જે ફિક્સ પેરામીટર્સ હતું, બધા ઉમેદવારોને ખબર હતી કે આટલી ફોર્મ્યુલા છે, જો અમે એમાં ચેકલિસ્ટમાં ટીક થઈ ગયા તો પછી અમારું ઉમેદવાર બનવું કે અમારું કોર્પોરેટર બનવું નિશ્ચિત છે. આ વખતે એક નવું ઉમેદવાર માટે એક નવું પેરામીટર ઉમેરવામાં આવ્યું છે, એ છે સોશિયલ મીડિયા અને ડિજિટલાઇઝેશન. એવું લાગે છે કે ઘણા બધા મોટા નેતાઓના પત્તા કપાઈ શકે છે. આમાં ચેલેન્જિંગ ટાસ્ક લાગી રહ્યો છે નેતાઓ માટે. જો ગુજરાત ફર્સ્ટ જેવી પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી હું આ જે ચૂંટણી જાહેર થઈ છે અને રાજ્ય ચૂંટણી પંચે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણી જાહેર કરી છે, ચૂંટણી પંચને પણ અભિનંદન, અને ચૂંટણી લડવા માટે ઉત્સુક જે ઉમેદવારો છે એમને પણ અભિનંદન. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માનસી મેં પણ લડેલી છે અને 3 વખત લડેલી છે. એટલે સ્થાનિક સ્વરાજમાં એમાં ખાસ કરીને ગામડાના જે પ્રશ્નો છે એ શહેરના પ્રશ્નોથી સાવ અલગ હોય છે. અને જે સ્થાનિક સ્વરાજમાં ચૂંટણી લડતા હોય ને એ ઉમેદવાર, એનો ચહેરો પણ જરૂરી હોય છે અને પાર્ટી પણ જરૂરી હોય છે. 50% ચહેરો અને 50% પાર્ટી હોય છે. જ્યાં સંસદમાં 100% પાર્ટી હોય અને ગ્રામ પંચાયતના સરપંચમાં 100% વ્યક્તિ હોય. એટલે બંનેની વચ્ચેનો આ ભાગ છે. પણ જે પ્રકારે આપે કહ્યું કે પહેલાં 8માંથી 8 મહાનગરપાલિકાની ચૂંટણી હતી,
તો એ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો 8-8માં વિજય થયો હતો. 31 જિલ્લા પંચાયતની ચૂંટણી હતી તો 31 ભારતીય જનતા પાર્ટીની બેઠકો આવી હતી, જિલ્લા પંચાયત બની હતી. 231 તાલુકા પંચાયતમાંથી 213 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની આવેલી હતી. એવી જ રીતે 81 નગરપાલિકાની ચૂંટણી હતી, એમાંથી 79 જેટલી નગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટીની આવી હતી અને 90% જેટલા મતો એ ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા અને 90% જેવી સીટો પણ મળી હતી. વાત રહી સોશિયલ મીડિયાની, આપે કહ્યું હવે જમાનો જેનજીનો જમાનો છે અને હવે તો કોઈ વ્યક્તિ માનો કે વડીલ હોય કે નાનો યુવાન હોય કે કોઈ મહિલા હોય, હવે એન્ડ્રોઈડ મોબાઈલ કે એપલ કે આઈફોન કોઈની પાસે ના હોય એવું તો બનતું નથી. માનો કે એન્ડ્રોઈડ જે કાંઈ એની સ્થિતિ એ પ્રમાણેનો મોબાઈલ જે હોય જ છે, એનાથી સોશિયલ મીડિયા ઉપર પણ બધા એક્ટિવ જ છે અને સોશિયલ મીડિયામાં રીલો આ છે તે છે, એનાથી પણ રાજનીતિમાં કરાતી જે સેવાઓ છે એ સેવાઓ પણ આપણે કહી શકીએ. એટલા માટે સોશિયલ મીડિયા જરૂરી છે. બાકી તો જે કાંઈ આપે કહ્યું કે આવું હોવું જોઈએ આવું હોવું જોઈએ તો સૂત્રોનું માનવું છે અને સૂત્રો દ્વારા કહેલી બધી વાતો છે. એટલે ભારતીય જનતા પાર્ટી વિચારધારા ઉપર ચૂંટણી લડે છે. ભારતીય જનતા પાર્ટી કોઈ બિલાડીના ટોપની જેમ ઉગી નીકળે અને ચૂંટણી ટાણે જો બહાર આવે એવી પાર્ટી નથી. કોને કહો છો શૈલેષભાઈ, કોને કહો છો? હું કોઈને નામ લઈને કહેવા નથી માંગતો. હું કોંગ્રેસને પણ કહું છું ને બીજા પક્ષોને પણ કહું છું કે જ્યારે કોંગ્રેસ પણ એમ જ છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે જ બહાર નીકળે છે. બાકી જોવા જઈએ તો વાદ વિવાદમાંથી પર નથી આવતી, પરિવારવાદમાંથી પર નથી આવતી, પ્રાંતવાદમાંથી પર નથી આવતી, નેતાઓના પોતાના ગ્રુપવાદમાંથી પર નથી આવતી. માનો કે શક્તિસિંહ છે તો એનું ગ્રુપ અલગ છે, ભરતસિંહ છે તો એનું ગ્રુપ અલગ છે, જિગ્નેશ મેવાણીનું ગ્રુપ અલગ છે, પરેશ ધાનાણીનું ગ્રુપ અલગ છે. આ બધાના ગ્રુપો અલગ છે અને ગ્રુપવાદ અને જૂથવાદ અને પરિવારવાદ આના કારણે કોંગ્રેસની નાવ ડૂબી ગઈ છે. ગયા વખતે પણ એવી સ્થિતિ હતી. અભિષેકભાઈ પાસે જઈએ. એટલે અભિષેકભાઈ, પહેલા કોંગ્રેસ માટે એવું કહેવાતું કે ભલે શહેરમાં કદાચ ભાજપનો દબદબો હોય પણ ગ્રામ્ય વિસ્તારમાં હજુ કોંગ્રેસનો દબદબો છે. 2021માં કોંગ્રેસે એ પણ અસફળ કરી દીધું કેમ કે ભાજપની પ્રચંડ જીત થઈ હતી. ત્યાર પછી વિધાનસભા ગઈ, લોકસભા ગઈ, સતત કોંગ્રેસનું નબળું પ્રદર્શન રહ્યું છે. હવે 2026 સ્થાનિક સ્વરાજ્ય માટે શું પ્લાન છે? કેવી રીતે, શું મુદ્દાઓ સાથે લોકોની વચ્ચે જશો? અને અભિષેકભાઈ, પોઈન્ટ એડ કરવા માંગીશ. શૈલેષભાઈએ કહ્યું કે તમારામાં અંદર હજુ પણ ગ્રુપિઝમ અને જૂથબંધીના કારણે પાછળ રહી જાઓ છો. ચૂંટણી એ લોકશાહીનો પર્વ છે અને મતાધિકારથી જ આપણે કોઈ પણ સ્થાનિક સ્વરાજની હોય અથવા તો કોઈ પણ ચૂંટણી હોય તેમાં પ્રજાએ પોતાનો મતનો ઉપયોગ કરી અને સત્તામાં, શાસનમાં સરકાર લાવવાની હોય છે. એ પછી સ્થાનિક સ્વરાજની હોય, વિધાનસભા હોય અથવા તો લોકસભા હોય. જ્યારે પોતાના હકની વાત હોય ત્યારે હકનો સાચો ઉપયોગ કરી અને સાચી સરકારને નીમવું એ પ્રજાનો પણ એક મતાધિકાર છે અને એ મતાધિકાર છીનવવો એ પણ યોગ્ય નથી. બીજી વસ્તુ, મારા જેમ મિત્રએ કીધું કે ગ્રુપિઝમની વાત, જેમ બેને કીધું કે ગ્રુપિઝમની વાત, તો ગ્રુપિઝમ તો દરેક જગ્યાએ હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ ઓછું ગ્રુપિઝમ નથી. પાટીલ સાહેબની હતા ત્યારે પાટીલ સાહેબનું પણ ગ્રુપ અલગ હતું, અત્યારે વિશ્વકર્માજી આવ્યા હતા એમનું બી ગ્રુપ અલગ છે. દરેકના ગ્રુપિઝમ તો હોય જ. અને આની પહેલાં આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે આનંદીબેનનું પણ ગ્રુપ હતું, અમિતભાઈનું પણ ગ્રુપ હતું ને એ બધા જ કકડાટમાં ક્યાંક બેનનો ભોગ પણ લેવાયો. એટલે એવું સ્થાનિક સ્વરાજમાં 2021નું રિઝલ્ટ આપણે જોયું અભિષેકજી. 2021માં કપરા ચઢાણ હતા, આ વખતે લાગે છે આપને? બીજી વાત એક મારે બીજી એ પણ કહેવી છે કે જે બિલાડીના ટોપની વાત હોય ને, તો બિલાડીના ટોપની એ જે વાત છે એ વાત ભારતીય જનતા પાર્ટી માટે વધારે પડતું એટલા માટે લાગુ પડે છે કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે ને ત્યારે જ બિલાડીના ટોપની જેમ જે જૂના કોર્પોરેટરો હતા એ બધા અચાનકથી બજારમાં આવે છે અથવા તો પ્રશ્નો માટે ઉઠે છે. અને જે સરકારની એટલે કોર્પોરેશનની જે ગ્રાન્ટ છે ને એ અચાનકથી ઇલેક્શન નજીક આવવાના સમયમાં જ વાપરવાની ચાલુ થઈ જાય છે. ત્યાં સુધી ગ્રાન્ટ ક્યાં જાય છે અને ગ્રાન્ટ ક્યાં લેપ્સ થાય છે ને એ પણ ખબર નથી. જે પ્રજાના સ્થાનિક પ્રશ્નો છે, જે તમે જ હમણાં શરૂઆતમાં કીધી કે રોડ, રસ્તા, ગટર, આજે તમે જે નગર નામ આપ્યું છે ને મને બહુ જ ગમ્યું. હું ખૂબ અભિનંદન આપું છું કે આપણે જે બહુ જ સરસ કીધું કે નળ, ગટર અને રસ્તા આ સ્થાનિક પ્રશ્નો છે. એ સ્થાનિક પ્રશ્નોની જો વાત કરીએ તો સ્થાનિક પ્રશ્નોમાં ભારતીય જનતા પાર્ટી સાવ નિષ્ફળ ગયેલી છે. બોપલ જેવા સારા જો પોશ વિસ્તારમાં પણ જો પાણી ગટરનું ઉભરાઈ જતું હોય, કરોડો રૂપિયા ખર્ચીને જો આપણે બંગલા લીધા હોય અને ફ્લેટો લીધા હોય અને નીચે ઘરની બહાર ઓડી કે BMW કે મર્સિડીઝ લઈને નીકળવા માટે પણ જો તકલીફ પડતી હોય તો આ પ્રશ્ન સામાન્ય માણસ માટેનો એકલાનો નથી રહ્યો. એ સામાન્ય હોય કે અમીર હોય, એ દરેક માટેનો આ પ્રશ્ન છે. દરેકના પ્રશ્ન માટે હક, પોતાના હક માટે જો પ્રજા આ વખતે નહીં જાગે તો પછી હવેના પછી અને અહંકારમાં આવી ગયેલી આ ભારતીય જનતા પાર્ટી વર્ષોથી જે શાસન કરી રહી છે એમાં ભયંકર એક અભિમાન અને અહંકારની એક છબી પણ આપને દેખાય છે.
કે પ્રજાના પ્રશ્નોને સોલ્વ કરવા માટે ક્યારે પણ જો મેં કોર્પોરેટરને અથવા તો આપે પણ જો કોઈ દિવસ ક્યારે આપના વિસ્તારમાં કોર્પોરેટરને કોઈ પ્રશ્ન માટે ફોન કર્યો અથવા તો કોર્પોરેટરને જોયા હોય ને તો હું ચેલેન્જ આપું છું કે એ કોર્પોરેટર દેખાયા હોય એ મેટર વિસ્તાર પ્રમાણે અલગ અલગ ડિફાઇન કરી શકાય આપણે, કારણ કે અલગ અલગ વિસ્તારના કોર્પોરેટર છે અને કયા કોર્પોરેટર કેવી રીતે કામ કરે છે એમની પદ્ધતિ અલગ છે. દશરથભાઈ, આપની પાસેથી એ સમજવું છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવે છે, ભાજપ એવું કહે છે કે બિલાડીના તોપની જેમ અમુક પાર્ટીઓ આવી જાય છે પરંતુ એમનું કશું ચાલવાનું નથી, એમાં ગુજરાતમાં ત્રિપાખ્યો જંગની વાત પણ આવી જાય છે. આપનું આંકલન શું કહે છે, શું લાગે છે આપને? બરાબર શૈલેષભાઈએ કીધું કે બિલાડીના ટોપને પણ દેશનું બંધારણ જ ગમે એને લડવાનો હક આપે છે. કદાચ તમે કોઈ પાર્ટી સાથે ના સંકળાયેલા અને વ્યક્તિગત ઈચ્છા હોય તો અપક્ષ પણ આપણે લડી શકતા હોઈએ છીએ. એ બધી શૈલેષભાઈની અને અભિષેકભાઈની રાજકીય વાતો છે. મૂળ વાત આપણે પ્રજાકીય માળખાગત સુવિધાઓની અપેક્ષા રાખી રહ્યા હોઈએ. કામો થઈ રહ્યા છે નો ડાઉટ, પણ થોડી અપેક્ષા છે કે પારદર્શિતા રાખવામાં આવે. ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક હોય છે તો ભ્રષ્ટાચાર ઉપર પગલાં લેતા પણ ત્વરિત લે તો બીજો આગળ જતો અટકાવી શકાય. શહેર આપણું બહુ વિકસી રહ્યું છે, અમુક યોજનાઓ સારી હોય છે. કે એક્ઝામ્પલ તમને આપું, દાખલા તરીકે હમણાં લાયા હતા આપણા ટેક્સ બિલ, વેરા બિલ. એડવાન્સ બિલમાં તમે રાહત આપો છો પણ એના ઉપર સપ્ટેમ્બર પછી વ્યાજ લાગે છે. સરકાર પગાર આપણને ક્યારે આપે છે? મહિનો પૂરો થાય ત્યારે. તો ખરેખર એક શૈલેષભાઈ ધ્યાન દોરજો, પોલિટિકલ વાત નથી પણ એક રિક્વેસ્ટ એવી છે કે કાયદેસર 31 માર્ચે કોઈ ટેક્સ ના ભરે એ પછી વ્યાજ હોય. તમે સપ્ટેમ્બર સુધી માફી આલો, સપ્ટેમ્બરથી વ્યાજ, એડવાન્સ ટેક્સ ઉપર પણ વ્યાજ, એ ક્યાંક ને ક્યાંક અયોગ્ય વસ્તુ છે. બીજી વાત, ગામડામાં પાણીની પુષ્કળ પ્રશ્નો હોય છે. નો ડાઉટ કેનાલ આવી છે, સારા કામ થયા છે, ખેતીએ થઈ રહી છે, પણ નહીવત જેમ આપણે મોદી સાહેબ યોજના લાવ્યા હતા, જ્યોતિગ્રામ યોજના, કે કમસે કમ ઘર પૂરતું લાઇટને લાઇટ આપણને મળી રહે. તો એ રીતે પીવાના પાણીની સમસ્યાઓ પણ ગ્રામ્ય કક્ષાની ચૂંટણી છે. 34થી વધુ જિલ્લાઓમાં ચૂંટણી આવી રહી છે, લગભગ સમગ્ર ગુજરાત પણ આવરી રહ્યું છે. 80થી વધુ નગરપાલિકાઓ છે. બંને પક્ષને કહીએ કે તમારો હક છે, સૌ શેરની જોડે જાય, બાકી પ્રજા ન્યાય આપતી જ હોય છે. પણ માળખાકીય સુવિધાઓ અને થોડું મોંઘવારીમાં, ખાસ કરીને શિક્ષણમાં, એ થોડું ધ્યાન આલો એવી પ્રજા વતી અપેક્ષા છે. બાકી પ્રજા ન્યાય કરશે જેનું વધુ યોગ્ય લાગશે. બિલકુલ, એ તો સમય બતાવશે પ્રજા ન્યાય કરે છે અને કઈ દિશા તરફ પ્રજાનો ઝુકાવ છે. શૈલેષભાઈ, મુદ્દાઓ ઘણા બધા છે આ વખતે. એક પોઈન્ટ એ બહુ સારો છે કે પોશ વિસ્તારમાં પણ કરોડોના ફ્લેટ લઈને લોકોએ મર્સિડીઝ લઈને આવા ઘૂંટણસમા પાણીમાંથી નીકળવું પડે તો એ કેવો વિકાસનું કામ કહેવાય? જ્યાં જ્યાં ટીપી પડી છે ત્યાં બધા જ પેરામીટર્સનું ધ્યાન રાખવામાં આવેલું છે. એમ છતાં પણ ક્યાંક અંધરાધાર વરસાદ પડતો હોય અને એના કારણે ક્યાંક પાણી ભરાવાનું પ્રક્રિયા કે પરિસ્થિતિનો ઉદ્ભવ થાય છે, એ અમે સ્વીકારીએ છીએ. પણ અમારી નીતિ અને નિયત એ સાફ છે. અમારા પેટમાં ક્યાંય પાપ નથી. અમે લોકોની સેવા કઈ રીતે કરીએ, સેવાના માધ્યમથી અમે લોકો સુધી કઈ રીતે જઈએ. અમે તો ચરે વેતી. ભારતીય જનતા પાર્ટી એટલે વિચારધારાની પાર્ટી છે. અમારા માટે ઉમેદવાર કોઈ વ્યક્તિ નથી. વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ. રાષ્ટ્ર માટે અમે કામ કરીએ છીએ અને અમારા માટે કોઈ ઉમેદવાર હોય તો એ ઉમેદવારનું નામ છે કમળ. અને નરેન્દ્રભાઈ મોદીએ કરેલો જે વિકાસ છે એ વિકાસનું ભાથું લઈને અમે નીકળવાના છીએ. વાત રહી અમારી જે માઇક્રો મેનેજમેન્ટ, કેડર બેઝ પાર્ટી, ચિંતન, મનન, બેઠક, પ્રવાસ, પ્રશિક્ષણ, શિક્ષણ અને સતત ચાલતી પ્રક્રિયા, એટલે રાષ્ટ્રની વાત લઈને અમે નીકળીએ છીએ. એટલા માટે અમે જીતીએ છીએ અને આગામી દિવસોમાં પણ જે પ્રકારે હવે ચૂંટણીઓ અત્યારે આવી છે તો જે સેન્સની પ્રક્રિયા છે, ચૂંટણી ચયનની પ્રક્રિયા છે, એ બધી અમે પૂરી કરી લીધી છે અને આગામી દિવસોમાં પણ લોકો ભારતીય જનતા પાર્ટીને ઘણા એવા વિસ્તારો છે કે જે કોંગ્રેસની વોટ બેંક માનવામાં આવે છે. આપનું ઇન્ટરનલ રિસર્ચ એનાલિસિસ શું કહે છે કે આ વખતે કેવું પરિણામ તમને જોવા મળી શકે છે ત્યાં? શું તમને મનમાંથી એવું લાગે છે કે ખરેખર અંતરિયાળ વિસ્તારોમાં વિકાસ પહોંચ્યો છે જ્યાં પહેલા કશું જ નહોતું? જો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, છેવાડાના માનવી સુધી જવાનું. पथ का अंतिम लक्ष्य नहीं है सिंहासन चढ़ते जाना, सब समाज को लिए साथ में आगे है बढ़ते जाना. આ અમારો મંત્ર છે. એટલે અમે છેવાડાના માણસ સુધી પહોંચ્યા છીએ. છેવાડાના માણસને જ્યોતિગ્રામ યોજનાથી 24 કલાક લાઇટ આપવાની વાત હોય, એ સરદાર સરોવર નર્મદા નિગમના મારફતથી 1,20,000 કિલોમીટરનું પાઇપલાઇન નેટવર્ક અને 69,000 કિલોમીટરનું કેનાલ નેટવર્કથી તમામ સૌરાષ્ટ્ર કચ્છના ડેમો, સૌની યોજના અને સુજલામ સુફલામ યોજનાથી અમે ઉત્તર ગુજરાત અને કચ્છ કાઠિયાવાડમાં પાણી પહોંચાડ્યું છે. પણ અમે કહીએ છીએ ને, કેન્દ્રની સરકાર, રાજ્યની સરકાર અને હવે આ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી એટલે ડબલ એન્જિન નહીં માનસીજી, ટ્રિપલ એન્જિનની સરકાર છે. આ એક કડી છે, ઉપરથી કડીઓ જોડાણી છે, કેસરી કલરની કડીઓ ઉપરથી છેક સુધી જોડાણી છે. એટલે મને નગરના જે મતદારો છે એના ઉપર પણ વિશ્વાસ છે કે એ કેસરી કલરની કડી છે ને એમાં એકેય લીલા કલરની કડી ન આવી જાય એનું ખાસ ધ્યાન રાખશે એવું પણ મને વિશ્વાસ છે. આ જ્યોતિગ્રામ નહીં, અભિષેકજી, કેસરી કલરની કડીમાં લીલા કલરની કડી ન આવી જાય એવું શૈલેષભાઈનું કહેવું છે. પોઈન્ટ એ છે કે અંતરિયાળ વિસ્તારો જે એક સમય કોંગ્રેસની વોટ બેંક માનવામાં આવતી હતી, 2021માં આપણે પરિણામ જોયું કે કોંગ્રેસ માટે એ ચેલેન્જિંગ સિચ્યુએશન ઊભી થઈ હતી. આ વખતે તમને શું લાગે છે, તમારું એનાલિસિસ શું કહે છે? હવે કમિશન, કટકી અને કૌભાંડ એ ભાજપાનું એક ટ્રિપલ એન્જિન સરકાર છે. જે અંતરિયાળની વાત કરીએ તો હમણાં જ એક ટૂંક સમય પહેલાં જ એક ઘટના એવી બની હતી, એ આપ સૌએ પણ જોઈ હતી અને પ્રજાએ પણ જોઈ હશે કે અંતરિયાળ ગામમાંથી એક બેનને, પ્રેગ્નન્ટ લેડીને જોડીમાં નાખીને લઈ જવામાં આવી રહી હતી. ત્યારે ધારાસભ્યશ્રીએ એવી સૂચના આપી કે તમે ટેકરી પર છો એમાં અમારો ગુનો નથી. તો આ એ જ જનતા છે કે જેણે વોટ આપ્યો હતો અને તમને ચૂંટીને વિધાનસભામાં બેસાડ્યા હતા. છતાં પણ જો તમે આવો અહંકારી જવાબ આપતા હો કે તમે ટેકરી પર છો, અમારી જવાબદારી નથી, તો આ જવાબદારી કોની છે? આ અહંકારી સરકારની નથી તો કોની છે? ધારાસભ્યનું નામ આપશો? ડાભી સાહેબ હતા કદાચ. શૈલેષભાઈ, બરાબર, હું કદાચ ખોટો નથી તો ડાભી સાહેબ હતા, એમણે આવો જવાબ આપ્યો હતો. ઓકે, કોમેન્ટ લઈ લઈએ આ જ પોઈન્ટ ઉપર. આપણે આગળ ફરી તમારી પાસે આવું. આ જ પોઈન્ટ ઉપર શૈલેષભાઈની કોમેન્ટ લઈ લઈએ. જો લોકોના કામ કરવા માટે કોઈ ચૂંટાયેલા પદાધિકારી ક્યાંય વાતમાં અથવા તો એનું જીભ લપસી જાય તો પણ જોવું જોઈએ. અને લોકોના કામ કરવા માટે નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ અને સંગઠનના મારફતથી અમારા જે વાઇબ્રન્ટ જે કહી શકાય કે સતત કામ કરતા એવા જગદીશભાઈ વિશ્વકર્મા જ્યારે સંગઠનનું કામ કરતા હોય ત્યારે અમે લોકોની વચ્ચે રહી અને કામ કરીએ છીએ. એ કદાચ ખેલ મહાકુંભની વાત હોય, ગરીબ કલ્યાણ મેળાઓની વાત હોય, કૃષિ રથની વાત હોય, સુજલામ સુફલામની વાત હોય કે વનબંધુ કલ્યાણ હોય કે ગામડાના છેવાડાના માણસને કઈ રીતે સુખાકારી મળે, એને કઈ રીતે એ પોતે ઊભો થઈ શકે, કઈ રીતે રોજગારી મળે, એ દિશામાં ચાલીએ છીએ. ને આમે માનસી, આજે કોઈ પણ ચૂંટણીનું પરિણામ આવતું હોય તો એની લેબોરેટરી કઈ છે? એની લેબોરેટરી છે મતપેટી. મતપેટીમાંથી બહાર નીકળો એ જ લેબોરેટરી છે. અને લોકો કોંગ્રેસ છે એ 130 વર્ષની ખરી નથી કહેતા કે તમારો છોકરો શું છે આમ લાયકાત, કે ઉંમર લાયક છે, એમ કોંગ્રેસ ઉંમર લાયક થઈ છે. બાકી અત્યારે કોંગ્રેસ જે હતી એ કોંગ્રેસ છે નહીં. લોકો પણ કોંગ્રેસ જેવી કોઈ નેતાગીરી છે અથવા તો પક્ષ છે એ ભૂલતા થયા છે. ઓકે, પક્ષ વિપક્ષની રાજનીતિ છે, પ્રજાના હાથમાં સોનાનો સિક્કો છે અને ચૂંટણી એ ત્રાજવું છે. દશરથભાઈ, તમને શું લાગે છે, મુદ્દાઓ કેવા ચર્ચાવાના છે? ગંભીરા બ્રિજ જુઓ, હાટકેશ્વર બ્રિજ જુઓ કે પછી મોરબીનો એ ઝૂલતા પુલ કાંડ જુઓ, છેલ્લા 5 વર્ષની અંદર જે પોઈન્ટ્સ, જે મુદ્દાઓ અત્યારે ચર્ચાય છે, શું આપને લાગે છે કે આ ચૂંટણીમાં પ્રજા એ મુદ્દાઓને યાદ રાખશે? કે પછી પોઝિટિવ એંગલ પણ આપણે જોઈએ તો પોઝિટિવ એંગલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામ થયા છે, ટેકનિકલના કામ થયા છે, ડિજિટલાઇઝેશન કેટલું આગળ વધ્યું છે, એ બધા મુદ્દાઓ ચર્ચાશે. આપને શું લાગે છે, ત્રાજવું કઈ તરફ અત્યારે ઝૂકેલું દેખાય છે? મુદ્દાઓ અને ઘટના એ બધી દુઃખદ હતી, પ્રજા યાદ રાખતી હોય છે. પણ ઓવરઓલ આખા રાજ્યમાં ચૂંટણી થઈ રહી છે ત્યારે કોમન મુદ્દા વધુ ચર્ચાતા હોય છે. એમાં એક મોંઘવારી કહી શકાય, હું માનું છું કે શિક્ષણ પણ આવશે, ત્રીજું આવશે બેરોજગારી અને ચોથું આવશે ભ્રષ્ટાચાર. આ મુદ્દાઓ ક્યાંક ને ક્યાંક બધા સમાન ચાલતા જ રહે છે. મોરબી હોય કે ગંભીરા બ્રિજ હોય કે અન્ય બ્રિજ હોય, એ સ્થાનિક અંશે મહત્તમ અસરકારક હોય છે. પણ જે વ્યાપક એક અસરકારકતા કહેવાય એ આ શિક્ષણ, રોજગારી, બેરોજગારી અને મોંઘવારીનો મુદ્દાઓ મહત્તમ આવી શકે, ગામડામાં ખાસ આવશે. પછી શૈલેષભાઈને ફરી એક વાત બીજી યાદ આવી છે કે ચૂંટણીમાં જો જીતા હોય સિકંદર, તો વિપક્ષવાળા પણ બીજા અન્ય વિપક્ષ કે અન્ય પક્ષો જે જીતે ત્યાં ગ્રાન્ટમાં બહુ ભેદભાવ થતો હોય છે. એનું હમણાં વિધાનસભા ચાલુ હતું ત્યારે માન્ય સંઘવી સાહેબને કદાચ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબે પણ કીધું કે આ વખતે અમે વિપક્ષના ધારાસભ્યોનું પણ ધ્યાન રાખ્યું છે. તો એનો મતલબ ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો હતો. તો આવી જે નાની નાની ક્ષતિઓ છે સુધારી લે અને એનું કારણ ભોગવવાનું છેવટે પ્રજાએ, એટલે કે મારે કે તમારે જ આવતું હોય છે. તો મુદ્દાઓ મહત્તમ વ્યાપક ગ્રામ્ય વિસ્તારમાં જોઈએ તો મોંઘવારી, કૃષિનું પાણી અને પશુપાલનને જ આવશે. ઓકે, શોર્ટ કમેન્ટ શૈલેષભાઈ, સમયનો અભાવ છે એટલા માટે. જે ભેદભાવની વાત કરી દશરથભાઈ, આપને શું લાગે છે, કેવું છે?
જો ધારાસભ્યને જેટલી ગ્રાન્ટ મળવાપાત્ર હોય એ નક્કી જ હોય છે, નોમ્સ જ હોય છે ને વિધાનસભામાં એ કરોડો પસાર થયેલો હોય છે, એટલી જ ગ્રાન્ટ મળતી હોય છે. જિલ્લા પંચાયત સભ્યને માનો કે જે ગ્રાન્ટ મળતી હોય, તાલુકા પંચાયત સભ્યને જે ગ્રાન્ટ મળતી હોય, આ તો અમે તો એ ગ્રાન્ટ દેનારા છીએ કે ગ્રામ પંચાયતના સરપંચ એને વ્યક્તિ દીઠ કેટલી ગ્રાન્ટ મળે, નાણાં પંચની ગ્રાન્ટ સીધી એક ક્લિકે આખા ભારતના નાણાં પંચના જે ગ્રાન્ટ જે છે એ સરપંચના ખાતામાં સીધી જાય છે. અમે તો ભ્રષ્ટાચાર ના થાય એટલા માટે કિસાન સમૃદ્ધિ યોજના છે અને ગામડાને અસર કરે છે. એ કિસાનો અને ખેડૂતો એના એ જે ખેડૂતો બાપડો બિચારો ન રહે એટલે વર્ષે 6,000 રૂપિયા એ પણ ડીબીટીના માધ્યમથી નાખીએ છીએ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. અને ચૂંટાયા પછી માનો કે ભારતીય જનતા પાર્ટી હોય તો એનો જવાબદાર થાય કે ભાઈ આપણી સરકાર છે રાજ્યમાં, કેન્દ્રમાં આપણે જવાબદારી થાય છે અને જિલ્લા પંચાયત પણ અમારી બનવાની છે તો જવાબદારી સાથે કામ કરે. જ્યારે કોંગ્રેસ છે તો એ અત્યારે કોંગ્રેસના ધારાસભ્ય માનસિંહ એમ કહી રહ્યા છે કે અમારાથી થાય નહીં, અમે ન કરી શકીએ, અમારું માને નહીં, તો પછી શા માટે ચૂંટાવ છો? એટલે આવું ન બોલે એટલા માટે લોકો સમજી ગયા છે કે એક વખત કોંગ્રેસને આપી હતી, એક વખત કોંગ્રેસ પાટીદાર ફેક્ટરના નામે કોંગ્રેસ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં આવી ગઈ હતી, પણ ત્યારે એ 5 વર્ષ એળે ગયા પ્રજાના અને કાગડા ઉડતા. કોંગ્રેસની જિલ્લા પંચાયત જ્યાં હોય ત્યાં કોઈ જતા નહીં, કારણ કે ત્યાં જવાથી કોઈ ફાયદો થતો નથી. ઓકે શૈલેષભાઈ, સમયનો અભાવ છે, માફ કરશો. અભિષેકભાઈ, શોર્ટ કમેન્ટ તમારી. બેન, જો પહેલી વસ્તુ કે ભારતીય જનતા પાર્ટી ગ્રાન્ટ નથી આપતી, એમના ઘરમાંથી કે કમલમમાંથી નથી આપતી. આ પ્રજાના ને આપણા પૈસા જે સરકારના છે એને એ આપવા જ પડે પ્રજાને વાપરવા માટે, એમાં કોઈ ઉપકાર નથી કોઈ કરી રહ્યું. બીજી વસ્તુ કે ભારતીય જનતા પાર્ટી જે તકલીફો ઊભી કરે છે અને એ તકલીફો જે પ્રજાને ભોગવવી પડે છે, જો માનનીય મુખ્યમંત્રી અથવા તો વડાપ્રધાન શ્રી નિકોલમાં આવતા હોય ને રાતોરાત જો રોડ રસ્તા બનતા હોય તો અત્યારે મને અહીંયા આપણી ચેનલમાં આવતા પાછળ કેટલા રસ્તામાં ખાડા પડેલા છે અને અત્યારે ખોદકામ ચાલુ છે, એ પણ મને તકલીફ પડી છે અને આપને પણ પડતી હશે. અમદાવાદ છે અત્યારે હાલે ગમે ત્યાં ખોદકામ, મન ફાવે ત્યાં. બીજી વસ્તુ કે ભારતીય જનતા પાર્ટીના કમલમના ખાતામાં જ્યાં પૈસા ગયા હોય તે કૌભાંડી કોન્ટ્રાક્ટરોને પણ સાચવી લેવામાં આવતા હોય છે. જ્યાં કોંગ્રેસ શાસન છે ત્યાં વિકાસ થયો છે, ત્યાં કામ થયા છે. પહેલામાં પહેલી વસ્તુ તો કે જ્યાં જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં સ્થાનિક પ્રશ્નો જે હોય છે એ પ્રશ્નો સોલ્વ કરવામાં કોંગ્રેસના ધારાસભ્યો અથવા તો કોર્પોરેટરો હંમેશા આગળ પડતા રહ્યા છે. નીરવભાઈ બક્ષી હોય અથવા તો શહેજાદ ખાન પઠાણ હોય, કામ કર્યા જ છે, કામ કર્યા જ છે. નામ આપો. હા, હું કહું છું ને, પણ ભારતીય જનતા પાર્ટીના કેટલા કોન્ટ્રાક્ટરો મળે ત્યાં અંદર છે જ, જે કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ લઈને બેઠેલા છે અને જે ચલાવી રહ્યા છે. એ પણ દેખીતી રીતું છે કે 200ના કોન્ટ્રાક્ટ કોને મળેલા છે, અમદાવાદમાં જે BITS ને લાલ બસ જે ચાલી રહી છે કોના કોન્ટ્રાક્ટરો છે એ પણ દરેક પ્રજાને ખબર છે. અને બેફામ જે ટ્રાફિક, જે ભયંકર ટ્રાફિક અમદાવાદની પ્રજાને ભોગવવો પડી રહ્યો છે. સાંજના ટાઈમે તમે ઓફિસ અવર્સમાં જો તમે ઘરની ઓફિસથી ઘરે જવા માટે નીકળ્યા હો તો તમને ઓછામાં ઓછો કલાક, અને એમાં પણ જો ચોમાસાનો ટાઈમ હોય તો તમે જેમ પહેલા શરૂઆતમાં જ કીધું કે પાણી એટલા બધા ભરાતા હોય છે. જો તમે એમ કહેતા હોય, જો મારા મિત્ર એવું કહેતા હોય કે ટીપી પડે પછી ટીપી પડ્યા પછી જો, તો પણ ટીપી પછી પાડો ને પહેલા તમે પ્રાથમિક સુવિધાઓ પ્રોવાઈડ કરાવી દો. અને જેમ દશરથભાઈએ કીધું કે શૈક્ષણિક, તો શૈક્ષણિક બાબતમાં પણ મારે એ વસ્તુની ટકોર કરવી છે કે અમદાવાદમાં કોર્પોરેશનની શાળાઓ, અમદાવાદ સિવાય પણ અન્ય જિલ્લાઓમાં પણ કોર્પોરેશનની શાળાઓને તાળા મારવામાં આવ્યા છે, અથવા તો આંગણવાડી શાળાઓને પણ આંગણવાડીની બહેનો પણ અત્યારે હાલમાં ગાંધીનગરમાં જે ધરણા કરતી હોય ત્યારે એમને પણ પોલીસ અત્યાચાર જો એમની પર થતો હોય. ઓકે અભિષેકભાઈ, માફ કરશો, સમયનો અભાવ છે, મુદ્દાઓ ઘણા બધા છે ને જ્યાં વાસણ વધારે હશે ત્યાં ખખડવાના છે, પરંતુ મૂળ મુદ્દો એ જ છે કે જે વિકાસના કામો છે થવા જોઈએ, પ્રજાને જે સમસ્યા થાય છે એ અટકવી જોઈએ અને પ્રજા જ્યાં પણ વોટ નાખે છે સામે પ્રજાને એનું 3 ગણું વધારે વળતર વિકાસના કામો થકી મળવું જોઈએ, એ એટલું જરૂરી બન્યું છે. શૈલેષભાઈ, અભિષેકભાઈ અને દશરથભાઈ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ લિટમસ પેપર છે અને આ લિટમસ પેપરની ટેસ્ટમાં કોણ સાચું સાબિત થાય છે, કોણ ખરું ઉતરે છે, કયા નગરમાં કોનો વટ પડે છે એ જોઈશું 28 તારીખે જ્યારે પરિણામ આવશે ત્યારે. પરંતુ 26 તારીખે તમે મતદાન કરવાનું ભૂલતા નહીં, તમારા મતાધિકારનો ઉપયોગ ચોક્કસ કરજો, કારણ કે એક મત કિંમતી છે. આ સાથે જ સીધું ને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.